નાગ, સર્પ. સર્પ એટલે કે કાળ. તારા કાળને તું તારી નજર સામે રાખજે. કાળ એટલે કે મૃત્યુ. એક દિવસ તારું મૃત્યુ એ નિશ્ચિત છે, આવશે, એને યાદ કરજે. એક દિન તેરી શ્વાસ દોરી તૂટવાની, માટે પ્રભુ પાસે બંધ જલ્દી માંગ મહેરબાની, માંગ મહેરબાની, માંગ મહેરબાની. અને આપણને જો મોત નથી મારતું, મોતનો ડર મારે છે. આ જોયું ને 4 વર્ષ પહેલા કોરોના આવ્યો. કોરોનાથી જેટલા નથી મર્યા એ કોરોનાની બીકથી બધા મરી ગયા છે. મૃત્યુ નથી મારતો, મૃત્યુનો ભય મારે છે. અને એ ભય કાઢવા માટે કબીર સાહેબે કીધું, કભી કભી મરઘટ પર જાયા કરો. ક્યારેક ક્યારેક સ્મશાને આટો મારવો. ત્યારે બહુ બધો અહંકાર વધી જાય ને ત્યારે સ્મશાને આટો મારો એમ કીધો છે. મસ્ત રામ પૂછે મુર્દે કો हमको कुछ बतलाओ जी, एक मुर्दा उठ कर बोला मर कर ही कुछ पाओ जी, मर कर ही कुछ पाओ જી. માટે મૃત્યુને નજર સામે રાખવાનું. એક દિવસ આવશે, એનો સ્વીકાર કરવાનો છે, એનાથી ડરવાનું નથી. અને ત્યારબાદ સ્વરૂપ ભગવાન સાક્ષાત બોલે કારેશ્વર મહાદેવ કી જય. પછી ભગવાનનું શિવલિંગ. અને પછી ત્યારબાદ તમે એની ઉપર જલ અભિષેક કરો, દૂધ ચડાવો. એ અલગ અલગ વસ્તુ ચડાવવાનું પણ મહત્વ છે. એ આપણે પરમદી કથા વચ્ચે લેશું કે કયો દ્રવ્ય ચડાવવાથી તમને શું પ્રાપ્તિ થાય છે. જેમાં તમે શેરડીનો રસ ચડાવો, દૂધ ચડાવો, પછી ધાન્ય ચડાવો, મધ, બધા ફળોના રસ, આ બધું ચડાવવાથી એનું શું પુણ્ય છે એનું પણ આપણે આગળ કથા આવશે ત્યારે લેશું. અને આ પૂજા કરી અને પછી 2 હાથ જોડી ભગવાન શિવને વંદના કરવાની કે ભગવાન શિવ, આ પૂજા કરી છે, આ પૂજામાં કઈ જાણતો નથી, કેવલ મન કર્મ વચનથી પૂજા કરી છે. આ પૂજાનો તો સ્વીકાર કર. આવી રીતે તમે દર્શન કરો તો એ ભગવાન તમને શિવ છે એ બધું પુણ્ય આપે છે. પછી પૂજા કરીને આપણે બહાર નીકળીને પછી આપણે શું ફરી પ્રદક્ષિણા કેટલી? 1 2 3 કેટલી ફરો છો? એકેય નહીં, 2 નહીં, અડધી પ્રદક્ષિણા ફરીએ છીએ આપણે. અડધી શું કામે? અડધી એટલા માટે કે તમે જે પણ વસ્તુ ભગવાન શિવ પર ચડાવી છે, ભગવાન શિવ પર ચડે અને પછી નીચે પડે એટલે શિવ નિર્માલ્ય બની જાય છે. અને એ વસ્તુને જે કોઈ ટપે છે એની બધી શક્તિ એ નિર્માલ્યમાં વહી જાય છે. એટલા માટે શિવ ભગવાનની એ આખી પ્રદક્ષિણા થતી નથી. માટે ત્યાં ગૌમુખ રાખવામાં આવે છે, ત્યાં પગે લાગવાનું. પણ એ ખાલી પગે લાગીને આંખે અડાડવાનું છે. આપણે તો બધા એની પ્રસાદી લેવા માંડવો છે. પ્રસાદી લેવાતી નથી. એ જલ ખાલી તમે આંખે અડાડી લ્યો તો પણ એ ભગવાન શિવ તમારું કલ્યાણ કરે છે. અને દંડવત કરી અને પછી બહાર આવો એટલે ત્યાં પગથિયે બેસવાનું હોય ને, કે શિવ મંદિર દર્શન કરી લે થોડીક વાર પગથિયે બેસવું પડે.
એમ કે ને તો પગથિયે બેસીને શું કરવાનું હોય? હાલો તમે શું કરો છો એ મને કહો. કેમ છે કેમ નહીં કેવું હાલે છે તમારા ગામમાં? આપણે કરીએ છીએ. આવું નથી કરવાનું. તો એ ત્યાં બેસી અને તમે જે પૂજા કરી છે, જે આખી પૂજા કરી છે, એ પૂજા આંખ બંધ કરી અને એ પૂજાને નિહાળવાની છે, તમારા હૃદયમાં ઉતારવાની છે. ત્યાં બેસી થોડીક વાર બેસી અને જે પૂજા કરી છે એનું સ્મરણ કરવાનું છે. ત્યારે એ પૂજા તમારી બધી પૂર્ણ ગણાય છે. માટે ત્યાં પગથિયે થોડીક વાર બેસવાનું હોય છે. અને આપણે તો પંચાયત કરી ત્યાં બેસી પછી કે મંદિરે ઘણું જાય છે પણ ભગવાન હામું નથી જતો, નહીં જોવે. આવી રીતે તમે શિવજીની પૂજા કરો, શિવાલયની પૂજા કરો, તો તમે જે માગશો એ 30 દિવસમાં 31મા દિવસથી તમે જે માગશો ને એ પુણ્ય મળવાનું તમને શરૂ થઈ જશે. આ અમારું શિવપુરાણ તમને ગેરંટી આપે છે.